હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થશે? મજામાં જ રહેવાનું. આપણા બ્લોગ વિડીયો તો હંમેશા મજામાં થશે. આપણે અત્યારમાં આવી જઈએ છીએ અમદાવાદ, ડાયરેક્ટ અમદાવાદ બ્લોગ ચાલુ કર્યો. કેમ કે આજે આપણને મજા નહોતી, માથું દુખતું એટલે આપણે પૂછી ગયા ડાયરેક્ટ આવી જાય અમદાવાદ. હું તો અમદાવાદ આવીને ચા પાણી પી લીધા. અમે બધાએ ચા પાણી પીને અહીંયા સ્ટોલ હતી એ બેન દીધી, બધું થઈ ગયું કમ્પ્લીટ. ને આપણે બસમાં બેસવાનું છે ને, એ બસ અહીંયા જ છે. જો આ બસમાં અમારે જવાનું છે આપણે ભાવનગર પહોંચીને 3 કલાકમાં ભાવનગર પહોંચી ગયો. ભાવનગરથી જવાનું છે મોવા. તો હાલ આપણે જઈ સફર ચાલુ કરીએ, કેવી મજા આવે. ફાઇનલી મિત્રો આપણે નીકળી જશે મોવા. તો આપણે રહીશું મોવા તરફ, અમદાવાદને બાય બાય ટાટા સીયુ. ઘીંચાભાઈ તો અહીંયા પપ્પા ઘીંચા અહીંયા બેઠા. હવે અમે અમારો લાલભાઈ ઇધર, ભાભી આમ છે, અક્કી આમ છે ને હું અહીંયા રસ્તો કેવો છે? 1 નંબર રસ્તો તમે દેખાડો. તો અમારા ઘનશ્યામભાઈ બધા બેઠા એમને હું રસ્તો બતાવું. જુઓ, વ્યૂ ચેક કરો. ભાવનગર પહોંચ્યો અમે 1 વાગે. ભાવનગર વાગી ગયા છે 10. 10માં 5 બાકી વાદળા જેવો 1 નંબર વાદળા લાગે. હાલો મિત્રો, ગાવા બિલકુલ જો આ મસ્ત બિલકુલ છે. ફોન પાસે રાખીને એટલે બોલો, કેમ કે મારો અવાજ નથી આવતો. બીજું તો હું ખાઓ તોય ખાઓ. એકલી કડબડી ચોકોબાર મજા આવી ખાવાની. હવે પેલા ખાઈ લઉં, ઓગળી જાય, ટીપા પડવા મળશે. હા એના બાપા હાલે એ પકા. ફાઇનલી મિત્રો પગી જાય છે આપણે ભાવનગર. તમે જો આ છે આપણું રંગલું ભાવનગર. એમાં બધા આગળ ઉતરાથી 5 મિનિટ જેવું ઉતારે પાણી પીતું મોટું મોટું ધોયું છે. આગળ બધા અહીંયા તો નિવાન રમે, અહીંયા બધા મોટું મોટું ધોઈને આવે છે. આપણું ગુજરાતી ગુજરાત આપણે તો ખબર પડી ગમે ને જાવ ગુજરાત જેવી. શું કેવું લાલભાઈ તમારું? ગુજરાતી મજા આવે થાય ગમે ના બરાબર તમને ગુજરાતી ગુજરાત. આપણે મળી ગઈ છે ભાવનગરથી મોવાની બસ ને આપણે લઈ જશે મોવા દેવું. ઘનશ્યામભાઈ થાય કે ને હું તો વાય લેવા જાઓ. કેમ ફોન તો બીજા પાઈ લઈ જાય, ફોન તો બીજા પાઈ લઈને તમારી માટે જો અત્યારમાં અડધે તો બહુ આવ્યા છે. વાગ્યા છે અત્યારમાં કેટલા ખબર તમને બતાડી દો. વાગ્યા છે 2 ને 6 મિનિટ થઈ છે. આપણે પછી 3 વાગે પહોંચી જશે મોવા. મોવા પગી જાય છે. આપણે પાસે બેગ છે, કેમેરો લૂસો झींगा बनाए ना को भाई माटे मछली बोलाओ હવે બરાબર તો હારે ઘર આવી ગયું.
પરાભાઈ એની હાર ઢોલે હવે અમારી હાલો હાલો બાબી આપણે પોગી જશે આપણે લાલભાઈ ની ઓલે લાલભાઈ ની ઓલે પોગી જશે પોગી જાય પણ અમે અમારા ઘરે કેવા પોગશું એ મને નથી ખબર અહીંયા તો બેન જો ઉતારે આરતી બધાની આરતી ઉતારે જો મિત્રો આપણે બગીએ છીએ આપણે મતે હવાને એવું તમને દેખાડ્યું તો કેમ કે મને અવાજ મારો બેસી જશે એટલે હું કંઈ દેખાડી દઉં આ છે મારો મઠ આ બધું મારા વિંજાભાઈ બધા શ્રીફળ લેવા છે કેમ કે આપણે અહીંથી નીકળ્યા હતા તેવા કીધેલું હતું કે અમારી યાત્રા સફળ થઈ જવી હવે એટલે મેં આવીને ઘરે નહીં રહી પહેલાં તમારે ત્યાં શ્રીફળ વધીશું એમ કીધેલું હતું મઠ તો આપણે પહેલાં વધી નાખી શ્રીફળ માનતા સફળ હોય મળી ગયો આપણને ચાની પ્રસાદી મળી ગઈ છે તો આપણે ચાની પ્રસાદી લઈ લઈએ ચા પી લઈએ મારા વિંજાભાઈની બધા લાગે પગે અંદર એટલે મિત્રો આપણે 8 દિવસની યાત્રામાં પૂરી કરીને એવા છે ને લાઇટ તો નથી તો ખબર છે બીજું લાઇટ નથી ને આપણે બેનને પગે લાગી લઈએ લક્ષ્મીબેન બધાને પગે લાગી લઈએ પગે લાગી તમને મળી બસ માતાજી મારો રામ લક્ષ્મણ ઘનશ્યામભાઈ ને કિશોરભાઈ જાત્રા કરવા ગયા હતા જાત્રા કરીને આવ્યા ત્રણેયભાઈ પંકેશભાઈ ઘનશ્યામભાઈ ને બધાને જય માતાજી મંદિર છે મારું પટે સાલ આપણે સાલ વગાડી મારું ઉપર છોકરા સાલ લાવ્યા છે છોકરા મને સાલ ઓડાડે છે સન્માન કરે છે જાત્રા કરવા જાય નાલી જય માતાજી છોકરાને સુખી રાખે આજે બધા અમે સામાન બધો કાઢી બધાનો નોખો નોખો કરી નાખીએ પછી મળી ગયા તો હેલો યુટ્યુબ ફેમિલી આપણે છે ને આવવાનું છે ભાઈબંધના ખેતરમાં આપણે વાવને એવું તો કરી લીધું જમી લીધું ભાઈબંધને એવો ફોન મારો ભાઈબંધ કે આપણે ખેતર દાખલા તો તારા તો આવવું જોઈએ એટલે આવવું જોઈએ તો કાંઈ વાંધો નહીં હું તારે આવું છું તો આપણે બનાવી લઈને માવો બનાવીને આપણે નીકળીએ આપણી ગાડી લઈને ભાઈબંધને એટલે કીર્તનમાં હાલ તમને નાજીને બતાવું કેમ કીર્તન લઈ રહેવાનું થશે 10 થી 15 મિનિટ હતી કેમ કે આપણે થાકી ગયેલા છે તમને ખબર જ છે બધાને અવાજે બેસી ગયેલો છે એટલે હાલો જઈએ પેલા ભાઈબંધની ઓલે તો આપણે તો એક ઠેકાણા ફોટા કોઈને મૂકવા આવવાના હતા ભાઈબંધના કીર્તન હતા ને એટલે ભાઈબંધ કે તું મૂક જાય આપણે હવે ફોટા તેમાં મૂકવા આપણે ગાડી ચેક કરો તમે જો આમ સારી જ્યારે ઇન્ડિકેટર થાય મસ્ત અને લાઇટ પણ એક નંબર થાય તો ફોનની પ્લસ ચાલુ હોય એટલે તમને ખબર તો નહીં પડે બાકી ફોનની પ્લસ બંધ હોય ને હું તમને વિડીયો બતાવી આ ભાગમાં નાખું કે બીજા બ્લોગમાં નાખું તમને બતાવી ગાડી કેવી છે એમ આપણે આવેલા છીએ તમે કોટડા જોવા કોટડા દર એટલે તમને દેખાય તો નહીં કરી તો હું કીર્તનમાં જાય તો તમને બતાવી તો ખરો કીર્તનમાં આવવાનું આપણે જો હું કોટડા જોઉં તમને બધાને દેખાડું તો કરું કીર્તન લાવવાનું ચાલુ કરી નાખ્યું બધાના કીર્તન લઈ ગયા ફાઇનલી મિત્રો આપણે ને આપણે ગાડી ઊભી રાખી ને આપણે ડેલો બેલો ખોલીને આપણે ગાડી ગાય પડીએ ડેલો ખોલ નાખ્યો ને ડેલો ખોલીને પેલા મૂકી દઈએ ગાડી ઘરમાં અને ઘરમાં ગાડી મૂકી દઈએ તો આપણે આખો બહુ આખો ગાડી ખુલ્લી હતી હવામાં લૂસવી પડે તો પડી જાય તમને આ સડી
હવે આપણે દીધી ડેલો ને બેલો બધી દીધી ગાને એવું ન આવે એટલે ડેલો દીધો સારો કેમ છે પી લે પાણી ઓહો ભાઈ પાણી પી લે અંધારું છે તે હુઈ ગયા પાણી ગાડી વાપરે પાર્કિંગ અહીં કરી કાંઈ કરી પાણી થોડુંક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મળજો એવા નવા નેક્સ્ટ વિડીયોની સાથે બાય બાય ને ગુડ નાઇટ ને ટેક કેર.